हेलो बच्चा बेटी, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो बधाई? तबियत पाणी सारा बधाना? चालो આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા। લાસ્ટ ટાઈમ આપણે 13મો દાખલો જોયો હતો સ્વાધ્યાયનો। 14મો દાખલો છે ડિલીટેડ સમમાંથી છે, ડિલીટેડ સિલેબસમાંથી છે, એટલે આપણે નથી કરતા, પણ પછી મૂકીશ, બરોબર? તો જેને ઇન્ટરેસ્ટ હોય એ જોઈ લેશે। બાકી બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ ડિલીટેડ છે, એ આપણે કરવાનો નથી। પણ 2021 પૂરતો ડિલીટેડ છે, 2022માં તો પૂછાય જ, બરોબર? ચાલો, એટલે અત્યારે નથી કરતા, પણ પછીનો વિડીયો લેક્ચર આવશે લેટર, એમાં એ મૂકવામાં આવશે, તો જેને ઇન્ટરેસ્ટેડ હોય એ બાળકો જોઈ શકે। ચાલો, 15મો દાખલો એ પાછો સિલેબસમાં છે। 13મો દાખલો ગણ્યો તો એ જ કન્સેપ્ટનો 15મો દાખલો છે। જો 15મા દાખલામાં આપણે ખબર જ છે, મેં તમને કરાવ્યું જ છે ઓલરેડી, પહેલાં રકમમાં આપી, ન્યુક્લિયર પ્રક્રિયા કેપિટલ A પ્લસ સ્મોલ b ટેન્સ ટુ C પ્લસ D। કેપિટલ A એટલે ટાર્ગેટ, B એટલે પ્રક્ષેપ કણ, C એટલે નિપજ અને D એટલે ઉત્સર્જિત કણનું ક્યુ મૂલ્ય એટલે છૂટી પડતી ઉર્જા કેવી રીતે મળે? પ્રક્રિયા પહેલાંના દળમાંથી। જો શું કર્યું? MA પ્લસ MB, પ્રક્રિયા પહેલાંના દળમાંથી શું કર્યું? પ્રક્રિયા પછીનું દળ બાદ કર્યું, એને ગુણ્યા C² વડે વ્યાખ્યાયિત થાય છે। આ તો ખબર જ છે, પ્રક્રિયા પહેલાંના દળમાંથી પ્રક્રિયા પછીનું દળ બાદ કરો, એને ગુણ્યા તમે C² કરો। મેં આ તમને સમજાવ્યું હતું। જો આ મૂલ્ય પોઝિટિવ આવે તો ઉર્જા ક્ષેપક, જો આ મૂલ્ય નેગેટિવ આવે તો ઉર્જા શોષક પ્રક્રિયા। જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે, ન્યુક્લિયસનું દળ લેવાનું હોય, આપણે આની પહેલાંના દાખલામાં ગણ્યું હતું। આપણે ડેટામાં જે આપ્યું હશે પરમાણુનું દળ આપ્યું હોય, તો શું કરવાનું? એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું, એ હમણાં પાછું જોઈએ। તો આપેલી વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓ માટે ક્યુનું મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયા ઉર્જા ક્ષેપક છે કે ઉષ્મા શોષક છે। ચાલો, પહેલાં તો નીચે ડેટા આપ્યો છે, આપણે લખી લઈ। માસ ઓફ 1H2, સ્વાધ્યાયનો 15મો દાખલો। માસ ઓફ 1H2, ડ્યુટેરિયમનું દળ આપેલું છે 2.014 2.014 U। પછી પાછળ માસ ઓફ 1H3, 1H3 ના પરમાણુનું દળ આપેલું છે 3.01649। પછી કાર્બન 12 નું દળ આપેલું છે, માસ ઓફ કાર્બન 12 12.0000 U। 1 2 3 4 5 6 આટલા U, બરોબર? પછી નિયોનનું દળ આપેલું છે, માસ ઓફ નિયોન 19.992439 19.2439। પછી હજી આમાં એ લોકોએ છે ને 1H1 નું દળ દેવું જોઈએ, પણ એ લોકોને એમ હોય કે આ લોકોને તો આવડે। 1H1 એટલે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ, હાઇડ્રોજનનું ન્યુક્લિયસ એટલે કે પ્રોટોનનું દળ, એ તો આપણે ખબર જ છે 1.00785 U। આ દેવું જોઈએ, પણ ના દે તો તમે કંઈ ના હગો, કારણ કે બંધન ઉર્જાને બધા દાખલામાં આપણે 1H1 એટલે પ્રોટોનનું દળ કહેવાય, કે આપણે ખબર હોય
અને હિલિયમનું દળ હકીકતે દેવું જોઈએ પણ દીધું નથી. 4.002603 માસ ઓફ હિલિયમ 4.002603 આટલા યુ આટલો ડેટા છે. હવે એમાં આપણને પેલી પ્રક્રિયા શું આપી છે? આવા બે પ્રક્રિયા આપી, એમાંથી ઉર્જા ક્ષેપક છે કે ઉર્જા શોષક એ આપણે કહેવાનું છે. ચાલો, પહેલી પ્રક્રિયા છે 1H1 પ્લસ 1H3, એક હાઇડ્રોજન એક ટ્રિટિયમ બેયનું સંયોજન થયું અને બેયનું શું? 2 1H2. બેયના શું? તો કે 2 1H2. જોવો જોઈએ પરમાણુ ક્રમાંક અને દળ સરખા થવા જોઈએ. નીચે 1 + 1 એટલે 2, તો આ બાજુ 1 + 1 એટલે 2 છે. ઉપર 1 + 3 એટલે 4, ઉપર 2 + 2 એટલે 4 છે. મતલબ પ્રક્રિયા સાચી છે. ચાલો, હવે આ પ્રક્રિયા ઉર્જા ક્ષેપક છે કે ઉર્જા શોષક એ જાણવા માટે ઉર્જા ગોતવી પડે. ચાલો, તો Q બરાબર આ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું મૂલ્ય Q બરાબર, ચાલો, માસ ઓફ 1H1 શું કરવાનું યાદ છે ને? એક પ્રોટોન હોય તો એક ઇલેક્ટ્રોન હોય, એટલે આમાંથી હજી અહીંયા આપણે હજી આ દળ છે ને એ પરમાણુનું હશે, તો એક ઇલેક્ટ્રોનનું દળ હજી આમાંથી બાદ. પ્રક્રિયા પહેલાનું દળ, પહેલા હું આમ લખું તો વધુ ખબર પડે. જો પ્રક્રિયા પહેલાના દળનો સરવાળો એમાંથી શું બાદ કરવાનું? પ્રક્રિયા પછીનું દળ. એમાંથી શું બાદ કરો? પ્રક્રિયા પછીનું દળ. આપણે શું કર્યું? બાદ કર્યું. પ્રક્રિયા પહેલાના દળનો સરવાળો, એમાંથી આનું દળ બાદ કર્યું, એમાંથી આનું દળ બાદ કર્યું. પણ આપણે શું કરવું પડે? આપણા પાસે જે બધા માસ હોય એટોમિક માસ હોય, પરમાણુનું દળ હોય, તો આમાં એક પ્રોટોન હોય તો એક ઇલેક્ટ્રોનનું દળ ડિલીટ કરો તો ન્યુક્લિયસનું દળ મળે, કારણ કે આ તો બધી ન્યુક્લિયર પ્રક્રિયા છે. આમાં એક પ્રોટોન હોય તો સામે એક ઇલેક્ટ્રોન હોય એટલે એક ઇલેક્ટ્રોનનું દળ ડિલીટ કરો. આમાં એક પ્રોટોન હોય તો એક ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોનનું દળ ડિલીટ કરો. આમાં એક પ્રોટોન હોય તો આમાં એક ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોનનું દળ ડિલીટ કરો. હવે કાઉન્સ આખો ઓપન કરી નાખો. હવે જો આખો કાઉન્સ તમે ઓપન કરશો તો શું જાણવા મળશે? બોલો જોઈએ. માસ ઓફ 1H1 માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ માસ ઓફ 1H3 માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. આ રીતે જ કરજો, નકર ગોટા થશે નિશાનીમાં. માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ થશે, માઇનસ માસ ઓફ 1H2 માઇનસ માઇનસ પ્લસ પ્લસ એમી, આ માઇનસ માઇનસ માસ ઓફ 1H2 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માસ ઓફ ઇલેક્ટ્રોન. માઇનસ એમી બે વાર, પ્લસ એમી બે વાર એટલે E કેન્સલ. ચાલો, તો હવે વધ્યું શું? પ્રક્રિયા પહેલાનું દળ, પ્રક્રિયા પછીનું દળ. ચાલો, જસ્ટ પુટ ધ વેલ્યુ. આને ગુણ્યા શું કરવાનું થાય? હજી C², એટલે તમને એનર્જી મળશે. ચાલો, માસ ઓફ 1H1 આવી રહ્યું, તો Q બરાબર 1.007825 પ્લસ માસ ઓફ 1H3 આવડું આ
3.0 16 49 માઇનસ માસ ઓફ 1H2 8 2.0 14102 માઇનસ પાછું 1H2 નું દળ માઇનસ 2.014012 આને ગુણ્યા c² અથવા તો ગુણ્યા c² ન કરવો હોય તો 931.5 વડે કાઉન્સનું તમે સાદરૂપ આપશો એટલે જવાબ આવશે તમારે માઇનસ 0.00433 એને ગુણ્યા 931.5 એટલે આન્સર આવશે તમારો માઇનસ 4.033. તો જો પ્રક્રિયાનું ઉર્જાનું મૂલ્ય નેગેટિવ આવ્યું તો નેગેટિવ મૂલ્ય શું દર્શાવશે? આ પ્રક્રિયા આપમેળે ન થઈ હોય, પ્રક્રિયા ઉર્જા શોષક છે, બહારથી તમે ઉર્જા દીધી હશે તો જ આ પ્રક્રિયા પોસિબલ છે, આપમેળે થઈ નહીં હોય. તો માઇનસ મૂલ્ય ઋણ મૂલ્ય દર્શાવે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આપણે કહેવાનું હતું પ્રક્રિયા ઉર્જા ક્ષેપક છે કે ઉર્જા શોષક. એટલે પહેલી પ્રક્રિયા જે આપી છે કેવી છે? ઉર્જા શોષક, ઉષ્મા શોષક. ચાલો બીજી પ્રક્રિયા 2 6C12 ભેગા થયા અને એમાંથી શું બન્યું? એક નિયોન બન્યું 10 નિયોન 20 અને એક આલ્ફા કણ એટલે 2He4 બન્યો. પેલા તો ચેક કરી લઈ પ્રક્રિયા સાચી છે કે ખોટી. કેવી રીતે ખબર પડે? પ્રક્રિયા પહેલાનો ક્રમાંક અને પછીનો ક્રમાંક સરખો હોવો જોઈએ. 6 + 6 એટલે 12, 10 + 2 એટલે 12. હાલો ક્રમાંક સરખો, દળાંકે ટેલી કરી લ્યો, દળાંકે સરખો આવવો જોઈએ. 12 + 12 એટલે 24, 20 + 4 એટલે 24. પ્રક્રિયા 100% સાચી છે. ચાલો હવે શું કરવાનું? પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું મૂલ્ય Q બરાબર, ચાલો પ્રક્રિયા પહેલાનું દળ માસ ઓફ કાર્બન વત્તા માસ ઓફ કાર્બન, એમાંથી પ્રક્રિયા પછીનું દળ માસ ઓફ નિયોન બાદ કરો પ્લસ હજી શું બાદ કરવાનું? પ્લસ નહીં, માઇનસ શું કરવાનું? માસ ઓફ હિલિયમ. કે નથી સમજાતું એ વાલા છોકરાઓ? પ્રક્રિયા પહેલાના દળમાંથી પ્રક્રિયા પછીનું દળ બાદ કર્યું. બીજું શું કરવું પડે? જોવો જોઈએ. હવે આપણા આગળ આ જે કાર્બનનું દળ છે ને એના પરમાણુનું દળ છે, પણ આ તો ન્યુક્લિયસ પ્રક્રિયા છે. તો આમાં 6 પ્રોટોન હોય તો 6 ઇલેક્ટ્રોન ડિલીટ કરો. પાછું આમાં 6 પ્રોટોન હોય તો 6 ઇલેક્ટ્રોન ડિલીટ કરો. એટલે આ કરો ને એટલે કાર્બનના ન્યુક્લિયસનું દળ મળે, આ કાર્બનના ન્યુક્લિયસનું દળ મળે. નિયોનમાં શું હોય? 10 પ્રોટોન હોય તો 10 ઇલેક્ટ્રોન હોય, 10 ઇલેક્ટ્રોન ડિલીટ કરો, કારણ કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ન હોય. એટલે પહેલા એ સમજાવ્યું હતું. હિલિયમમાં 2 પ્રોટોન તો 2 ઇલેક્ટ્રોનનું દળ ડિલીટ કરો, એને ગુણ્યા c². ચાલો સિમ્પ્લિફાઈ કરશો એટલે શું આવશે? Q બરાબર માસ ઓફ કાર્બન -6 Me પ્લસ માસ ઓફ કાર્બન -6 Me માઇનસ માસ ઓફ નિયોન. થાય કે નહીં? અને માઇનસ માઇનસ પ્લસ
प्लस 10 Me माइनस मास ऑफ हीलियम माइनस माइनस प्लस 2 Me એને ગુણ્યા c² -6 એટલે 12 ઇલેક્ટ્રોન આ 10 ને 2 12 એ કેન્સલ એટલે વધે હું Q બરાબર માસ ઓફ કાર્બન 2 વાર માઇનસ માસ ઓફ નિયોન માઇનસ માસ ઓફ હિલિયમ એને ગુણ્યા c² મૂકો કિંમત Q બરાબર 2 ટાઈમ્સ માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ નિયોન ગિવન 19.99 24 39 માઇનસ માસ ઓફ હિલિયમ નથી આપ્યું પણ આપવું જોઈએ લોકોની ભૂલ છે 4.00 2603 એને ગુણ્યા c² ને c² ના કરવું હોય તો 931.5 કાઉન્સનું સાદુરૂપ આપશો એટલે બચા બાલટી 0.00 ઓગણપચાસ 58 0.00 ઓગણપચાસ 58 એને ગુણ્યા 931.5 એટલે Q બરાબર તમારો આન્સર આવશે 4.618 MeV આ MeV માં પ્લસ 4.618 MeV જો પ્રક્રિયા માટે ઉર્જાનું મૂલ્ય ધન તો ધન મૂલ્ય શું દર્શાવે કે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડી હોય ને પ્રક્રિયા આપમેળે થાય આપણે કરવી ન પડે કે ભાઈ Q નું ધન મૂલ્ય દર્શાવે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે આ પહેલી પ્રક્રિયા કેવી હશે તો કે ઉષ્મા ક્ષેપક ઓકે ચાલો સમજાણું બચ્ચા પલટી 4 માર્ક માટે એમપી દાખલો ચાલો 16મો આના જેવો જ છે ચાલો દાખલા નંબર 16 શું કીધું છે ધારો કે આપણે 26 Fe56 ન્યુક્લિયસનું વિખંડન 2 સમાન ટુકડાઓ 13 એલ્યુમિનિયમ 28 માં કરવાનું વિચારીએ ચાલો એટલે આનો બધી પેલા પ્રક્રિયા બનાવો 26 Fe56 આનું વિખંડન થયું અને 2 નવા ન્યુક્લિયસ બન્યા એલ્યુમિનિયમના 13 Al
28 13 Al 28 અને પ્લસ ક્યુ બરાબર 26 નું વિખંડન થયું 26 Fe 56 નું એટલે બે નવા ન્યુક્લિયસ બન્યા 13 Al 28 નામના બે સરખા નવા ન્યુક્લિયસ બન્યા. ચાલો, આ વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. ચાલો, આ વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે એટલે વળી શું? જો ઉર્જાનું મૂલ્ય ઋણ આવે ને તો એનો મતલબ એમ કે આપેલી પ્રક્રિયા આપમેળે શક્ય નથી, તમારે કરાવડાવી પડે. શું? ઉર્જાનું મૂલ્ય ઋણ આવે તો મતલબ પ્રક્રિયા શક્ય નથી, આપણે કરાવડાવી પડશે. બરોબર? ક્યુનું મૂલ્ય શોધીને સમજાવવાનું છે. નીચે માસ ઓફ Fe ગિવન, લોખંડના ન્યુક્લિયસનું દળ માસ ઓફ Fe ઇઝ ઇક્વલ ટુ 55.93494 U. Mass of aluminium also given 27.98 191 U. હવે આપણે લખીએ, જો પ્રક્રિયામાં Q નું મૂલ્ય ધન આવે તો શક્ય છે, જો Q નું મૂલ્ય ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે શક્ય નથી. તો પ્રક્રિયા માટે આપણે Q નું મૂલ્ય ગોતી, આપેલ પ્રક્રિયા માટે Q નું મૂલ્ય Q બરાબર પ્રક્રિયા પહેલાનું દળ માસ ઓફ Fe, એમાંથી શું કરવાનું? પ્રક્રિયા પછીનું દળ બાદ કરવાનું. પ્રક્રિયા પછી એટલે માસ ઓફ Al માઇનસ માસ ઓફ Al, પ્રક્રિયા પછીના દળ બાદ કરો એને ગુણ્યા c². ચાલો, પણ શું કરવાનું? આપણા પાસે જે હોય ને એના એટોમિક માસ હોય. ક્યાં માસ હોય? એટોમિક માસ. આપણે તો ન્યુક્લિયર પ્રક્રિયા છે એટલે ન્યુક્લિયસની દળ જોઈએ. તો Feમાં 26 પ્રોટોન હોય તો 26 ઇલેક્ટ્રોન, એટલે 26 ઇલેક્ટ્રોનનું દળ ડિલીટ કરો. ચાલો, આ એલ્યુમિનિયમના પરમાણુનું દળ છે. તમારે ન્યુક્લિયસનું દળ જોતું હોય તો શું કરવાનું? 13 ઇલેક્ટ્રોન રિમૂવ કરો, કારણ કે પરમાણુનું દળ એટલે ન્યુક્લિયસનું દળ વત્તા ઇલેક્ટ્રોનનું દળ પહેલા સમજાયું છે. તો પરમાણુના દળમાંથી ન્યુક્લિયસનું દળ જોતું હોય તો ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દેવાનું, જેટલા હોય એટલા. -13 Me. આને બચ્ચાવલટી સિમ્પ્લિફાઈ કરશો એટલે Q બરાબર માસ ઓફ Fe -26 માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ માસ ઓફ એલ્યુમિનિયમ માઇનસ માઇનસ પ્લસ 13 Me માઇનસ માઇનસ પ્લસ 13 Me માઇનસ માસ ઓફ એલ્યુમિનિયમ માઇનસ માઇનસ પ્લસ 13 Me એને ગુણ્યા c². -26 Me 13 Me 13 Me પ્લસ 26 Me કેન્સલ, એટલે Q બરાબર માસ ઓફ Fe માઇનસ માસ ઓફ એલ્યુમિનિયમ બે વાર છે એટલે 2 ટાઈમ્સ માસ ઓફ એલ્યુમિનિયમ એને ગુણ્યા c². ચાલો, માસ ઓફ Fe 55
55.93494 માઇનસ 2 ગુણ્યા માસ ઓફ એલ્યુમિનિયમ 27.98 બધા આંકડા લેવાના 191 એને ગુણ્યા c². કાઉન્સનું તમે સાદુરૂપ આપશો ને વાલા બાળકો એટલે જવાબ આવશે -0.0 2888 0.02888 એને ગુણ્યા c² ના કરવું હોય તો 931.5 એટલે q બરાબર આવશે -26.90 MeV. તો આ પ્રક્રિયા કરવી હોય ને બચ્ચા પાર્ટી આપમેળે ના થાય. ઉષ્મા શોષક આપી કેવી પ્રક્રિયા થાય? ઋણ મૂલ્ય શું દર્શાવો? ઉષ્મા શોષક થાય નહીં, શક્ય નથી, આપણે કરવી પડે. તો આ જે સ્ટેટમેન્ટ લખ્યો હતી ઋણ મૂલ્ય q નું ઋણ મૂલ્ય દર્શાવે કે પ્રક્રિયા આપમેળે શક્ય નથી. આ તમારો જવાબ. સમજાણું વાલા બાળકો? ચાલો 17મો. સ્વાધ્યાયનો 17મો થોડીક અલગ રીતનો છે. 94 Pu એટલે કે પ્લુટોનિયમ 94 Pu239 ના વિખંડન ગુણધર્મ 92 યુરેનિયમ 235 જેવા જ છે. એટલે યુરેનિયમનું જે રીતે વિખંડન થાય ને એ રીતે વિખંડન કોનું થાય? પ્લુટોનિયમનું. જો વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 MeV હોય એટલે શું? ચાલો 17મા દાખલાના ડેટા મુજબ કે ભાઈ 94 Pu 239 ના એક ન્યુક્લિયસ નું વિખંડન થતા મુક્ત થતી ઉર્જા 180 MeV છે. આપણે આપી દીધું. પ્લુટોનિયમના એક ન્યુક્લિયસનું વિખંડન કરશો ને બાળકો, એક ન્યુક્લિયસને તોડશો ને એટલે 180 MeV ઉર્જા તમને મળશે. ચાલો જો શુદ્ધ 94 Pu 239 ના 1 કિલોગ્રામમાંના બધા પરમાણુઓ, પરમાણુની બદલે તમને ન્યુક્લિયસ શબ્દ પણ વાપરી શકે, 1 કિલોગ્રામમાંના બધા પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા MeV માં મુક્ત થશે? ચાલો શું 1 કિલો એટલે કે 10³ ગ્રામ, 1000 ગ્રામ 94 Pu 239 ના વિખંડનમાં મળતી
ઉર્જા, ચાલો કેટલી, બરોબર. 1 કિલો પ્લુટોનિયમનું તમે વિખંડન કરો ને તો કેટલી ઉર્જા તમને મળે એ તમારે ગોતીને કહેવાનું. ચાલો સાવ સહેલું છે. જો એક પ્લુટોનિયમના ન્યુક્લિયસનું વિખંડન થાય તો 180 MeV ઉર્જા મળે. તો મારે શું કરવું પડે? 1 કિલોગ્રામનું વિખંડન થાય તો કેટલી ઉર્જા મળે? તો તમારે શું કરવું પડે? 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં કેટલા ન્યુક્લિયસ એ ગણવું પડે. 2 મિનિટ માટે એવું માનો કે 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં 1000 ન્યુક્લિયસ છે, એના કરતાં વધુ આવશે, પણ આ તો તમને સમજાય એ માટે. 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં 1000 ન્યુક્લિયસ છે તો થઈ ગયો દાખલો. એકનું વિખંડન થાય તો 1000 મળે, સોરી 180 MeV ઉર્જા મળે. તો 1000નું વિખંડન થવાથી કેટલી એનર્જી મળશે? પૂરું. તો શું કરવું પડશે? ચાલો પહેલા આપણે શું ગોતી? 1 kg એટલે કે 10³ ગ્રામ PU ના ન્યુક્લિયસ ની સંખ્યા આપણે પહેલા ગોતી લઈએ કે ભાઈ 1 કિલોગ્રામમાં 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં કેટલા ન્યુક્લિયસ હશે. ચાલો તો શું છે? 94 પ્લુટોનિયમ 239 નો એટોમિક માસ 239 ગ્રામ પર મોલ. આનો મતલબ હું 239 ગ્રામ જો તમારા પાસે પ્લુટોનિયમ હોય ને તો એમાં 1 મોલ જેટલા ન્યુક્લિયસ હોય. 1 મોલ એટલે 6.023 ગુણ્યા 1023. પણ મને તો પ્લુટોનિયમનો જથ્થો 1 કિલો એટલે કે 1000 ગ્રામ આપ્યો છે. તો આનો મતલબ શું? ચાલો 239 ગ્રામ PU ના ન્યુક્લિયસ ની સંખ્યા કેટલી? 6.023 ગુણ્યા 1023 હોય. 239 ગ્રામ પર મોલ એટલે આટલા ગ્રામમાં 1 મોલ જેટલા પરમાણુ હોય, અને જેટલા પરમાણુ હોય એટલા ન્યુક્લિયસ હોય. તો આટલા પરમાણુ હોય 1 મોલ જેટલા, મતલબ 1 મોલ જેટલા ન્યુક્લિયસ હોય. તો મારે તો 239 ગ્રામ નહીં, મને તો 1 કિલો. 1 કિલો એટલે કે 1000 ગ્રામ આપ્યું છે. તો 1000 ગ્રામ પ્લુટોનિયમ ના ન્યુક્લિયસ ની સંખ્યા કેપિટલ N. તો કેપિટલ N બરાબર 6.023 ગુણ્યા 1023 એને ગુણ્યા 1000 અહીંયા ગુણાકારમાં ત્રિરાશિ જ છે. 1000 અહીંયા ગુણાકારમાં n અહીંયા ને 239 અહીંયા એટલે છેદમાં 239. તો 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં ન્યુક્લિયસની સંખ્યા આટલી હોય. હવે આ તમને આપેલું છે કે ભાઈ 1 પ્લુટોનિયમના ન્યુક્લિયસનું વિખંડન થતાં 180 MeV ઉર્જા મળે. તો 1 કિલોગ્રામ એટલે આટલા ન્યુક્લિયસનું વિખંડન થતાં છૂટી પડતી ઉર્જા. ચાલો તો હવે શું આપણે લખી? પ્લુટોનિયમના 1 ન્યુક્લિયસનું વિખંડન થતા મળતી ઉર્જા કેટલી છે? 180 MeV. તો આપણે તો 1 કિલોમાં કેટલા છે? આટલા છે. તો n ન્યુક્લિયસના વિખંડનથી મળતી ઉર્જા કેટલી? તો કે E. તો માટે E બરાબર આ n ઉપર ગુણાકારમાં E અહીંયા 1/માં તો હાલે, તો E બરાબર n ગુણ્યા 180 MeV.
ચાલો એનની સંખ્યા મૂકો 6.023 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ ના છેદમાં 239 બરાબર, એને ગુણ્યા 180 MeV. તો આના બરાબર માટે E બરાબર આ તમારો આન્સર આવશે 453.6 ગુણ્યા 10⁻24 MeV. ડાબી બાજુ 2 મીંડા ખસેડો એટલે 4.53 ગુણ્યા 10⁻26 MeV. તો આ શું આવ્યું બચ્ચા પાર્ટી? આટલા પ્લુટોનિયમના ન્યુક્લિયસનું વિખંડન થતા છૂટી પડતી ઉર્જા, પણ આટલા ન્યુક્લિયસ કોની અંદર હોય? 1 કિલોગ્રામમાં, બરોબર. માટે 1 કિલોગ્રામ PU ના વિખંડનથી મળતી ઉર્જા, આ જે ઉર્જા હશે કોનાથી હશે? 1 કિલોગ્રામ પ્લુટોનિયમના વિખંડનથી મળતી ઉર્જા. સમજાણું બાળકો? ચાલો આગળ. અઢારમો દાખલો જે છે આપણે રિએક્ટરની છેલ્લી થિયરી બાકી છે, બરોબર, એ કરી લેશો પછી ગણશું. 19મો જો 19માં ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશતો રાખી શકાય? અને વિખંડનની પ્રક્રિયા નીચે મુજબ છે. જો તમને શું કીધું? 2 કિલોગ્રામ સ્વાધ્યાયનો 19મો, 18મો બાકી રહેશે. 1:2 આપ્યું ડ્યુટેરિયમ, કેટલા કિલોગ્રામ? 2 કિલોગ્રામ. હવે તમને શું કહે છે? 2 કિલોગ્રામ 1:2 નું સંલયન થાય, એનાથી જે ઉર્જા છૂટી પડે એ ઉર્જાનો તમે ઉપયોગ કરીને 100 વોટનો બલ્બ, અને 100 વોટ એટલે 11માં આવી ગયું, વોટ એટલે જૂલ પર સેકન્ડ, બરોબર. કેટલા સમય સુધી તમે ચાલુ રાખી શકો? સિમ્પલ. 2 કિલોગ્રામ 1:2 નું સંલયન થાય ડ્યુટેરિયમનું, તો એનાથી જેટલી એનર્જી રિલીઝ થાય ને એ એનર્જીનો ઉપયોગ કરીને 100 વોટ એટલે 100 જૂલ પર સેકન્ડનો બલ્બ કેટલા સમય સુધી ચાલુ રાખી શકો? હવે સિમ્પલ ભાષામાં સમજાવું. માની લો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમનું વિખંડન થયું, તો ધારો કે 100 જૂલ ઉર્જા મળી, ઢગલો મળશે. આ તો સમજાય એટલા માટે કહું છું. 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના વિખંડનથી માની લો 100 જૂલ ઉર્જા મળી, તો 100 વોટનો બલ્બ કેટલી વાર ચાલુ રહી? 1 સેકન્ડ. કેમ? કારણ કે જો 100 વોટ એટલે શું? 100 જૂલ પર સેકન્ડ એટલે
ઈ બલ્બ દર સેકન્ડે 100 જૂલ ઉર્જા વાપરે. 100 વોટ એટલે 100 જૂલ પર સેકન્ડ. એક સેકન્ડમાં 100 જૂલ ઉર્જા ઈ વાપરે. સમજાય છે કે નહીં? તો 2 મિનિટ હવે તમને એવું એક્ઝામ્પલ દો. માની લો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના વિખંડનથી 1000 જૂલ એનર્જી મળી. કેટલી મળી? 1000 જૂલ. તો શું થાય? 100 જૂલ મળી હોત ને તો 1 સેકન્ડ ચાલુ રહેત. 100 જૂલ પર સેકન્ડ. 100 જૂલ મળી હોત તો 1 સેકન્ડ ચાલુ રહેત. તો 1000 કેટલી વાર ચાલુ રહી? સિમ્પલ, 10 સેકન્ડ. તો તમારે શું કરવું પડે? 2 કિલોગ્રામ 1:2 નું સંયોજન થાય ને તો એનાથી કેટલી એનર્જી રિલીઝ થાય પછી ત્રી રાશિ માંડવાની. જો 100 જૂલ મળી હોત તો 1 સેકન્ડ ચાલુ રહેત. તો આટલી મળી છે તો કેટલી વાર ચાલુ રહે? પૂરું. નીચે એક પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા ઉપર ઘણું બધું ડિપેન્ડન્ટ છે. શું પ્રક્રિયા છે? 1:2 પ્લસ 1:2. બે ડ્યુટેરિયમના ન્યુક્લિયસ ભેગા થયા અને 2He3 બન્યો. એક ન્યુટ્રોન છૂટો પડ્યું અને 3.27 MeV આટલી ઉર્જા તમને મળી. હવે આનો મિનિંગ શું? કોઈ કેસે બચ્ચા બાલ્ટી? 2 ડ્યુટેરિયમના ન્યુક્લિયસ ભેગા થાય ને કેટલા? 2 1:2 ના ન્યુક્લિયસ ભેગા થાય ને તો 3.27 MeV ઉર્જા તમને મળે. તો લખી શક્યા પ્રક્રિયા ઉપરથી. શું? પ્રક્રિયા પરથી કહી શકાય કે 2 1:2 ના 2 ડ્યુટેરિયમ ના ન્યુક્લિયસના સંયોજનથી મળતી ઉર્જા 3.27 MeV છે. આ એક તમને ડેટા આપી દીધો કહેવાય. તો હાલો હવે શું કરવાનું? મારા ઘર તો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ છે. તો શું કરવાનું બોલો? પેલું કામ શું કરવાનું? 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાં કેટલા ન્યુક્લિયસ ગોતી લ્યો. માની લ્યો 1000 આવ્યા. તો 2 જણા ભેગા થયા હોત ને તો આટલી ઉર્જા મળી હોત. તો 1000 ભેગા થયા તો કેટલી મળે? સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી. પેલું કામ તો શું કરવાનું? 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના દહનથી કેટલી ઉર્જા મળે પછી આનો ઉપયોગ કરવાનો. પણ કેટલી ઉર્જા મળે એ કેમ ખબર પડે? કેટલા ન્યુક્લિયસ છે એ તમારે પહેલા જોવું પડે. તો ચાલો શું પહેલું સ્ટેપ? બે કિલોગ્રામ 1:2 ના ન્યુક્લિયસ ની સંખ્યા. ચાલો કેવી રીતે મળશે? 1:2 નો એટોમિક માસ કેટલો થાય? 2 ગ્રામ પર મોલ. અને આ 2 કિલોગ્રામ એટલે 2 × 10³ ગ્રામ. 2000 ગ્રામ થાય કે નહીં બચ્ચા પાર્ટી? ચાલો આટલું છે 2 ગ્રામ પર મોલ એટલે શું થાય? ચાલો 2 ગ્રામ 1:2 ના ન્યુક્લિયસ ની સંખ્યા કેટલી? 1 મોલ. 2 ગ્રામ પર મોલ એટલે 2 ગ્રામ ડ્યુટેરિયમમાં 1 મોલ એટલે 6.023 × 10³ પરમાણુ હોય. તો જેટલા પરમાણુ હોય એટલા ન્યુક્લિયસ હોય. 6.023 × 1023. ચાલો આ તો 2 ગ્રામ માટે છે. મારે તો 2000 ગ્રામ છે. તો
2000 ગ્રામ 1:2 ના ન્યુક્લિયસની સંખ્યા, દાખલા તરીકે કેપિટલ N. તો ચાલો શું થાય? કેપિટલ N બરાબર 2000 ઉપર જાય એટલે 6.023 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 2000 ના છેદમાં N ઉપર અને બગડો નીચે એટલે છેદમાં 2. એટલે આ તમારો આન્સર આવે. આ બગડો કેન્સલ થઈ જાય કે નહીં? એટલે જવાબ આવે 6.023 ગુણ્યા 3 મીંડા આને મળે એટલે 10⁻26 ન્યુક્લિયસ. આનો મતલબ હું 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાં આટલા ન્યુક્લિયસ હશે. હવે આટલા ન્યુક્લિયસનું સંલયન થાય તો કેટલી ઉર્જા મળે? પેલું શું કામ કર્યું? મને પ્રશ્ન શું પૂછ્યો સમજો. 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના સંલયનથી મળતી ઉર્જા વડે આટલા વોટનો બલ્બ કેટલી વાર ચાલુ રાખી શકો? તો પહેલું કામ મેં શું કર્યું? 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના ન્યુક્લિયસની સંખ્યા ગોઈતી. હવે મને આ પ્રક્રિયા શું કહે છે કે 2 ડ્યુટેરિયમના ન્યુક્લિયસ ભેગા થાય ને તો આટલી ઉર્જા મળે. તો આટલા ન્યુક્લિયસ ભેગા થાય તો કેટલી ઉર્જા મળે? ચાલો તો નેક્સ્ટ સ્ટેપ 2 kg 1:2 ના સંલયનથી મળતી ઉર્જા માપી આપે. ચાલો શું થશે? આનો ઉપયોગ કરો. 2 ડ્યુટેરિયમના ન્યુક્લિયસના સંલયનથી મળતી ઉર્જા કેટલી? 3.27 MeV. તો આપણે તો આટલા ભેગા થશે 6.023 ગુણ્યા 10⁻26 ના સંલયનથી મળતી ઉર્જા કેટલી? ચાલો તો E બરાબર આંકડો ઉપર જાય 6.023 ગુણ્યા 10⁻26 એને ગુણ્યા 3.27 ના છેદમાં 2. પણ આ જે આન્સર આવશે આપણો બચ્ચા પાર્ટી MEVમાં તો શું કહેવાય? એમાં આ તમારો આન્સર આવશે ને છોકરાઓ? MEVમાંથી ડાયરેક્ટ જૂલમાં ભેગા વયા જાય માટે E બરાબર 6.023 ગુણ્યા 10⁻26 ગુણ્યા 3.27 ગુણ્યા M એટલે મિલિયન એટલે 10�6. હવે વધ્યું EV માંથી જૂલમાં જવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 એટલે આખું જૂલમાં આવી ગયું છેદમાં બગડો. બરોબર. તો E બરાબર શું આવશે? 15.75 ગુણ્યા 10⁻13 જૂલ. બે કિલો 1:2 માંથી મળતી ઉર્જા. જો તમને એમ કીધું હોત ને કે ભાઈ 2 કિલો 1:2 માંથી કેટલી ઉર્જા મળે તો અહીંયા દાખલો પૂરો. પણ આગળ જતા મને શું કીધું? આ જે ઉર્જા મળે એ ઉર્જાનો ઉપયોગ કરીને 100 વોટનો બલ્બ કેટલા સમય ચાલુ રાખી શકો? તો ચાલો હવે આગળ 100 વોટ એટલે મેં તમને કીધું 100 જૂલ પર સેકન્ડ. તો શું થશે? હવે સમય ગોતવાનો છે. બલ્બનો પાવર
પાવર, મારા પપ્પા પોલીસ છે, એ પાવર નહીં, લાઇટ વાળો પાવર. 100 જૂલ પર સેકન્ડ છે. એનો મતલબ 100 જૂલ ઉર્જા મળે ને તો 1 સેકન્ડ ચાલુ રહીએ. 100 જૂલ ઉર્જા મળે તો 1 સેકન્ડ ચાલુ રહીએ. પણ આપણે તો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના દહનથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીને કેટલો સમય ચાલુ રહીએ? તો ત્રિરાશિ. શું ત્રિરાશિ? 100 જૂલ ઉર્જા વડે સમય 1 સેકન્ડ. તો આપણને તો કેટલી મળી? 15.75 ગુણ્યા 10⁻13 જૂલ ઉર્જા વડેનો સમય કેટલો? તો T બરાબર આંકડો ઉપર જાય 15.75 ગુણ્યા 10⁻13, 100 નીચે આવે એટલે આ તમારો આન્સર આવે 15.75 ગુણ્યા 10⁻11 સેકન્ડ. કેન યુ બિલીવ? 2 કિલોગ્રામ ડ્યુટેરિયમનું સંલયન થાય ને તો જેટલી ઉર્જા મળે ને એટલી ઉર્જાનો ઉપયોગ કરીને તમે 100 વોટનો બલ્બ આટલી સેકન્ડ ચાલુ રાખી શકો. અને સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો 3.154 ગુણ્યા 10⁻7 વડે ભાગવું પડે. યાદ છે ને? 1 વર્ષની સેકન્ડ બનાવી હોય તો 3.154 ગુણ્યા 10⁻7 વડે ગુણતા. વર્ષમાંથી સેકન્ડમાં જવું હોય તો ગુણતા, તો સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો ભાગવું પડે. માટે T બરાબર 15.75 ગુણ્યા 10⁻11 ના છેદમાં 3.154 ગુણ્યા 10⁻7 યર. તો આ છે ને વાલા બાળકો, આન્સર આવે 4.9936 ગુણ્યા 10⁻4. તમે વિચાર તો કરો, 4.99 એટલે 5 થાય, નિયર અબાઉટ 5 ગુણ્યા 10⁻4 એટલે 50,000 વર્ષ. કેટલી ઉર્જા પુષ્કળ! કુદરતે, તમે વિચારો, ભગવાન, છોકરાઓ, કુદરતે, ભગવાને આપણે કેટલી પુષ્કળ માત્રામાં એનર્જી આપી છે, પણ એ એનર્જીનો આપણે પ્રોપર ઉપયોગ કરતા નથી. આપણને પણ મગજમાં ભરપૂર શક્તિ આપી છે, આપણે બિલીવ ના કરી નહીં. હું પોતે એટલો ઉપયોગ ના કરતો હોય, કારણ કે આપણી શક્તિ આપણને જ ખબર ના હોય. સમજાય છે? આઈન્સ્ટાઈન જવાની બધા વૈજ્ઞાનિકો જે બની ગયા, આર્યભટ્ટ, આઈન્સ્ટાઈન, ભારતીય ઘણા બધા વૈજ્ઞાનિકો બની ગયા, આ બધા એના મગજ પુષ્કળ માત્રામાં ઉપયોગ કર્યો, ત્યારે આ બધું નામ થાય. આપણે તો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુકમાં મોજથી હાલતા હોય કે નહીં. કેરિયર બનાવવાનું મારા બાળકો વર્ષ છે તો પૂરેપૂરી તમારી શરીરની એનર્જી, મગજની ઉર્જા વાંચવામાં પૂરેપૂરું કેન્દ્રિત કરો, પછી જુઓ તમારું રિઝલ્ટ કેટલું આવે. સમજાય છે કે નહીં? તો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના સંલયનથી 100 વોટનો બલ્બ કેટલો ચાલુ રહે? 4.9936 ગુણ્યા 10⁻4 એટલે નિયર અબાઉટ આ 5 ગુણ્યા 10⁻4 એટલે 50,000 વર્ષ લગી તમે ચાલુ રાખી શકો. પેઢીઓની પેઢીઓ વહી જાય. સમજાણું? ચાલો, 20મો સહેલો છે, એટલો બધો અઘરો નથી. અને ત્રિરાશિ વાળા દાખલા છે, 1-2 વાર હરખું સ્ટેપ બાય સ્ટેપ જુઓ તો વાંધો આવે નહીં.
20મો દાખલો. બે ડ્યુટેરોનના સન્મુખ એટલે હેડ ઓન કોલિઝન, હેડ ઓન સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ, સ્થિતિમાન બેરિયર એટલે અઘરો શબ્દ છે, બાકી હકીકતે અહીંયા ઉપર બાજુમાં લખી નાખજો સ્થિતિ ઉર્જા, બીજું કાંઈ નહીં. બે ડ્યુટેરિયમ હોય ને, બે ડ્યુટેરિયમ, ડ્યુટેરોન કે ડ્યુટેરિયમ, એનું હેડ ઓન કોલિઝન થાય. તો હેડ ઓન કોલિઝન વખતે એની સ્થિતિમાન બેરિયર એટલે કે સ્થિતિ ઉર્જા કેટલી, બીજું કાંઈ નહીં. હવે હેડ ઓન કોલિઝન 11માં આવી ગયું, સન્મુખ સંઘાત. એના કંઈ સૂત્રનો ઉપયોગ નહીં આવે, પણ તમને ખબર હોવી જોઈએ હેડ ઓન કોલિઝન કોને કહેવાય. બે ટ્રેન એક જ પટ્ટા ઉપર સામસામે આવતી હોય, એના ભટકાઈને ઢબા, હેડ ઓન કોલિઝન કહેવાય. બે કાર એક જ રસ્તા ઉપર આવતી હોય, સામસામે ભટકાઈને ઢબા, હેડ ઓન કોલિઝન કહેવાય. રસ્તા ઉપર આપણે ઘણી વાર જોયેલા ખોટિયા બાજતા હોય, સિંગડા બના ઓલો સામે બરાબર સિંગડું સામે, બરોબર, એ હેડ ઓન કોલિઝન કહેવાય. હામ હામે સંઘાત થતો હોય, આ હેડ ઓન કોલિઝન. સન્મુખ સંઘાત, હામે ડુબુમ ડેરીના ભટકાય. તો બે ડ્યુટેરિયમ હતા, ડ્યુટેરોન હતા, એકબીજાની સામે ગતિ કરતા આવ્યા ભટકાણા. અને રકમમાં કીધું કેટલા નજીક આવે છે, જો સૂચના આપી છે. સ્થિતિમાન બેરિયર એટલે કે સ્થિતિ ઉર્જા, બે ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલમ અપાકર્ષણ બળ દ્વારા અપાય. સ્થિતિમાન બેરિયર એટલે હું એ તમને કીધું કે બે ડ્યુટેરિયમના ન્યુક્લિયસ જ્યારે સન્મુખ કોલિઝન કરે, એટલે આ પહેલો ન્યુક્લિયસ, આ બીજો ન્યુક્લિયસ, બે હામે ભટકાણા. તો આ બેના કેન્દ્ર, આ શું છે 1s2, આ શું છે 1s2. તો આ રીતે સમજી ભટકાણાની ને હેડ ઓન કોલિઝન કહેવાય. અને બેના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હશે? આની ત્રિજ્યા સ્મોલ આર, આની ત્રિજ્યા સ્મોલ આર, એટલે બેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે ને 2r જેટલું હશે. કેટલું હશે? બેના કેન્દ્ર વચ્ચેનું અંતર 2r જેટલું હોય, બરોબર. તો જ્યારે બે ડ્યુટેરિયમ અથવા તો ડ્યુટેરોન સન્મુખ કોલિઝન કરે, એટલે જ્યારે બે ભટકાય, તો ભટકાય ત્યારે બે વચ્ચેનું અંતર ગણાય કે 0 ના, સપાટી વચ્ચેનું અંતર ના લેવાનું, એના કેન્દ્ર વચ્ચેનું અંતર લેવાનું હોય. તો ત્યારે એનું જે કુલમ અપાકર્ષણ બળને કારણે જે ઉર્જા હોય ને, એ ઉર્જાને બેરિયર કહેવાય. શું કહેવામાં આવે? ઉર્જાને બેરિયર, બરોબર. અને તેમની ત્રિજ્યા 2 ફર્મીની છે. કેટલાની છે? 2 ફર્મીની છે. ચાલો આને આપણે કેપિટલ આર કહી દઈએ. બેની ત્રિજ્યા આર કેટલી છે? 2 ફર્મી. 2 ફર્મી એટલે 2 ગુણ્યા 10⁻15 મીટર. તો હેડ ઓન કોલિઝન માં 1s2 ના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર બરાબર તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર. કેટલું થશે? સ્મોલ આર બરાબર બેના કેન્દ્ર વચ્ચેનું અંતર r વત્તા r એટલે 2r. અને પોટેન્શિયલ બેરિયર શું શબ્દ એમાં વાપર્યો છે? સ્થિતિમાન બેરિયર માટે સ્થિતિમાન બેરિયર ની ઊંચાઈ સાદી ભાષામાં કહેવાય સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા કહેવામાં આવશે? એની સ્થિતિ ઉર્જા. કેટલી? એ આપણે ગોતવાનું. તો સાવ સહેલું. કેટલી થશે સ્થિતિ ઉર્જા? યુ બરાબર કુલમ અપાકર્ષણ બળને કારણે સ્થિતિ ઉર્જા રકમમાં કીધું કે Q1 Q2 અપોન R. અને ડ્યુટેરોનના ન્યુક્લિયસનો વિદ્યુત ભાર 1 પ્રોટોન જેટલો હોય. કેના જેટલો હોય? 1 પ્રોટોન જેટલો.
Q1 બરાબર Q2 બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. કેટલો હોય? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ માટે યુ બરાબર, અમુક બુકમાં જોશો તો વી પણ લખ્યું હશે, વી પણ લખો તો હાલે, યુ પણ લખો તો હાલે. કે એટલે 9 ગુણ્યા 10⁹, એને ગુણ્યા બેના ચાર્જ સરખા 1.6 ગુણ્યા 10⁻19, 1.6 ગુણ્યા 10⁻19, અને બે વચ્ચેનું અંતર એટલે એમના કેન્દ્ર વચ્ચેનું અંતર આપણે લખ્યું r બરાબર 2r, એટલે 2 ઇન્ટુ બે ફરમી છે, i બે ફરમી એટલે 2 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻15. ડન. તો છેદમાં શું આવે? 2 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻15. તો ચાલો યુ બરાબર, આનું જો તમે વાલા બાળકો સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 5.76 ગુણ્યા 10⁻14 ઘાત જૂલ. કારણ કે આ બધો આંકડા એસઆઈ માં હોય, જૂલમાંથી ઈવીમાં જવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ભાગવું પડે. ઈવીમાંથી જૂલમાં જાઓ તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણો. તો જૂલમાંથી ઈવીમાં જવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ડિવાઈડ કરવું પડે, ભાગવું પડે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારો આન્સર આવશે 3.6 ગુણ્યા 10⁵ ઘાત ઈવી. બે મીંડાને આપી દો એટલે 36, એને ગુણ્યા બે મીંડા એટલે 360 ગુણ્યા બે મીંડા આપ્યા એટલે 10⁵ ઘાત, અને 10⁵ ઘાત એટલે કિલો. 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, આટલી એની સ્થિતિ ઉર્જા હોય. કોની? તો કે તંત્રની. તંત્રની એટલે કોની? બે ડ્યુટેરિયમની. હવે તો એક ડ્યુટેરોનની, આથી એક ડ્યુટેરોન ની સ્થિતિ ઉર્જા, બોલો, એક ડ્યુટેરોન ની સ્થિતિ ઉર્જા કેટલી થાય? યુ ડેશ બરાબર 360 કિલો ઈવી ભાગ્યા 2 એટલે કેટલું આવે? 180 કિલો ઈવી. એક ડ્યુટેરોનની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આખા તંત્રની પૂછે તો કેટલી? 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજાણું વાલા બાળકો? ચાલો હવે આ ચેપ્ટરના સિલેબસમાં એક છેલ્લી થિયરી બાકી, ન્યુક્લિયર રિએક્ટર અને લગતો એક દાખલો છે 18માં, એ વસ્તુ બાકી. એટલે આપણું આ ચેપ્ટર પૂરું. બાકી ડિલીટેડ 3 થિયરી છે, આલ્ફા બીટા ગેમા, અને છેલ્લી સંલયનવાળી થિયરી અને ડિલીટેડ દાખલા. એ પછી મૂકીશ, જેને ઈચ્છા હોય, જે બાળકો ને જોવાની લગભગ તો કોઈ નહીં જ જોવે, પણ જી નીટની પ્રિપરેશન જે બાળકો કરતા હોય છેલ્લે જોઈ શકશે. ઓકે બચ્ચા બાલડી? કારણ કે જી નીટમાં તો કાંઈ કીધું નથી, આટલું ડિલીટ છે, આટલું ડિલીટ છે, એટલા માટે કહું છું. બરાબર? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખી, નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું. બરાબર? ચાલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.